82 દાડા થાય 82 દાડામાં બરોબર ભાસ્કરભાઈ તમારા માટે સારી ગાડી લેતા હોય એટલે સમજી લેવાનું ગોરાવારી આવી ગઈ ને આવી ગઈ. લોહે બરોબર કોકની માતા ને કોકનો પીર આડો પડ્યો છે. શું કહું છું? લીલું કપડું હોય ને બરોબર કશું વેટેલું હોય ને તને એવું લાગે કે બરોબર આ કંઈક પડ્યું છે ને તારું નહીં, બરોબર નદીમાં પધરાઈ દેજે. કાલ સવારથી દાડા ચાલુ ના કરું મારું નામ માતા નહીં. જા હલો ભાઈ, તમે બધા મને વાલો છોકરો છો. રાજુ, આ વસ્તી જોઈ લેવાની, આ સમય જોઈ લેવાનો, ચોઘડિયું જોઈ લેવાનું. હજુ તો મારે ચેવું રચાવું છે કોઈને હજુ ખબર નહીં. લો બરોબર આવતો શનિવાર બનશે જતીન એદાની વાતો જબરી હશે. પણ લે ભાવસર બરોબર હું ગોરાણી માતા એવું કહું છું. ભાવસર બરોબર જઈ રહી છું ને તાર ઘેર, તારા ઘેર જવું ઓટો મારું બરોબર એ કરું. પણ હજુ બરોબર હું એવું કહું તરંગ કે ઓના ઘેર હજુ એક લગ્ન થયું ને 5 વર્ષ હજુ વસ્તી નહીં બરોબર. અને દુનિયાની વાતો દુનિયા જોણે. પણ એક સમય એવો તો બુધા કે ભાવસરના ખીજામાં બરોબર પૈસા ખૂટતા નતા અને અત્યારે ખીજવું છે પણ પૈસા નહીં. એવા દાડા આવી જશે તારા. લે બરોબર ભાવસર આખી વસ્તી હોબરો છે, કોઈની આબરૂ માન નહીં લેવી. પણ બરોબર તારા બૈરાના પગલે કદાચ તારી મોટી દીકરીના પગલે હું ગોરાણી માતા રાજી થઈને બરોબર એવું કહેતી હોય. ભાવસર તારા પગલે નહીં, હજુ બોલું છું. શું કહું છું? તું હક, તારો બાપ હું હક, તારી પેઢીનો હક. બુડલા ખોટું હોય તો તમારું ના ચલવું, દુનિયાનું ના ચલવું. પણ સમય આવવા દે, ચોઘડીઓ આવવા દે. આ ચમનો વખો થયો છે, ચમનું લોહી આવ્યું ને ચમનો લોહે બરોબર કોકની માતા ને કોકનો પીર આડો પડ્યો છે. શું કહું છું? આજ બધું ભેગું કરીને પૂરું ના કરતું મારું નામ માતા નહીં. લે ભાવસર કોઈ ચિંતા કરતો નહીં. આજથી બરોબર ચાલુ કરું. શું કહું છું? આજથી ચાલુ કરું એટલે બરોબર 8મો મહિનો આવી જાય. બરોબર 8મા મહિનામાં તારા જન્મની તારીખ આવી જાય. બુડલા કઈ તારીખ છે પૂછે ને જન્મની? શું કહું છું? એના જન્મની તારીખ આવી જાય, તારી જન્મની તારીખ આવી જાય એટલે તારું જીવન બદલાઈ ગયું એવું. પણ જીવું જાગું તો લગીન આજ રૂપિયા નહીં બુડલાઈ જોડ, આજ રૂપિયા નહીં જોતા. પણ બરોબર 27, 28, 29 આવશે. કયું 29 વર્ષ તારો બરોબર 29ની સાલ આવશે. તારી 28 તારીખ આવશે ને 6મો મહિનો આવશે. એદાર હું ઘોરાણી માતા તારી જોડે ઉઘરાણી કરવા આવીશ. એદાર બરોબર ભાવસર એદારની વાતો અલગ હશે, તારી ને મારી બેવની વાતો અલગ હશે. અને એદાર બરોબર હું માગું એટલું તારે મને હાલવાનું. બરોબર દુનિયામાં પહેલી માતા આવી હશે તરંગુ કે 3 વર્ષના વાયદે બેન લોન આલી. આ ભાવસર ને એનું બૈરું બરોબર તો અહીં નેકર્યો ને એટલે વચ્ચે હવે ઉભા રહીને એવી વાત કરે કે આજે માતા જો ના બોલી તો કાલથી જવું છે નહીં. બરોબર ભાવસર મનમાં જરીકે ભાવ એવો આવ્યો તમારા કે આજે મારો આખો લેખ વાંચે માતા તો આ માતા ખરી. આવું તે મનમાં વિચાર્યું કે ના વિચાર્યું? લે ભાવસર આ તો હું મોજમાં છું. લે બરોબર ચિંતન કહી દઉં વન મુર્યું. એટલે બરોબર ગામડે ઘર છે કે વેચી દીધું ભાઈ? હે પણ લોન વાળી વાત કોને લોન લીધી? લોન તો મારે ગાડીની ચાલે છે. ઓ બાપા ઘર નહીં આવતા એટલે ઘર લેવું જ મારે ના બીજું કશું મારા છે. લે ભાઈ જૂના ઘેર જજે, સમય મળે ઘર સાફ કરાવજે. પાછલા વાડામાં બરોબર તને તારું મન મોહે તો અગર બરોબર આગું પાછું કરીને જરી કે આગું પાછું જોજે. તને કશું એવું લાગે કે બરોબર કોકનું આઈન પડ્યું છે. શું કહું છું ભાઈ? લીલું કપડું હોય ને બરોબર કશું વેટેલું હોય ને તને એવું લાગે કે બરોબર આ કંઈક પડ્યું છે ને તારું નહીં, બરોબર નદીમાં પધરાઈ દેજે. કાલ સવારથી દાડા ચાલુ ના કરું મારું નામ માતા નહીં. જા હું કહું છું ભાઈ હજુ ચિંતન રાવલ શું કરીશું? આ તો લીલું કપડું ખોલાવતા જવા નહીં દેતા.
ભાડો છે ને પણ અત્યારે મકાન છે ત્યાં મકાન છે અને જે મંદિર છે આગળ. છોડ દે બધી વાત હેઠ. કાલ હવારનો સૂરજ ઉગે શું કહું છું તાર જવું નહીં. ભાવસર એક સમય એવો આવ્યો તો રડીને નીકળી ગયેલો. સાચી વાત છે. પૂછી લેજો. ગાડી નીકળી ગયેલા, ઘર પડી ગયેલું. ભાવસર આ બધી વસ્તી બેઠી છે એમ કે ભાવસરની કેસમાં માતા આટલી ઊંડી ચમ ઉતરી ગઈ એમ. પણ લે ભાઈ બુધા અમુક પેપર એવો હોય અઘરો હોય એને લખીએ તો મજા આવે. એટલે ભાઈ જા આજથી ખમા બુધા. પણ તારી તારીખ આવે ને મારું ચોઘડિયું આવે એટલે બરોબર યાદ રાખજે મારી તારીખ. કઈ તારીખ બોલી હું હે 28-29. હે 28-29 કેટલા વરો ફરી આ લાઈવ ચાલે છે દુનિયા હશે કે ના હોય આ કેમેરામાં બરોબર તારું દેખાય છે ને મારું દેખાય છે પણ બરોબર કેમેરો ફેલ પડી જાય એચડી રિઝલ્ટ એનું ફેલ પડી જાય પણ મારામાં જરી કંઈ ફેર નહીં આવે. આવનો ફોટો જોઈ લેજો ચિંતન રાવલ 29માં જબરો જમાનો આવવાનો છે. આ તો વાડા હાથર વડે છે. ચિંતન લો બરોબર જતીન એદાર પહેલી વાર ધૂણી ભાસ્કર ભાઈ એદાર અહીં બરોબર ખૂણામાં ધૂણી હતી. આવી લાઈટો હતી નહીં, આવી વસ્તી નથી બેઠી. એદાર મારા 5 ગરીબ વાણંદો બેઠેલા ને બરોબર હું ખૂણામાં બેઠી બેઠી ધૂણતી હતી. એદાર બરોબર હું ધૂણીને બોલતી હતી ચિંતન રાવલ કે એકવાર બરોબર આખો એડો હું ભરી ગાલીશ ને 2 ભેતો તોડી નાખી જેવું એડવાન્સમાં મેં કહ્યું. બે ભેતો મેં તોડી નાખી આ કહ્યું હતું બરોબર. હું પેલા એવું બોલતી હતી તો અહીં ધૂણી બેઠી કે બરોબર જે દાર હું ધૂણવા બેસી હતી તાર ચોરે ટ્રાફિક કરી દઈશ. એ દાર આ બધાય બરોબર મનમાં વિચારતા હતા કે ભૂવો ભોન ભૂલી ગયો પણ એ દાર બરોબર મને માતાને એવી જબરી ખબર હતી એટલે બધા તારો ચોરો પેક, તારા પ્રસંગો પેક, આ તારું સમૂહ લગન ચોખ્ખું. જેટલા મેં તારા દોડ આલ્યા બધા મેં તમારા દોડ પૂરા કર્યા. અડધી રાતે ડીઝાઈ બધા દોડ મેં પૂરા કર્યા. અને આજની વેરા એવું કઈ જવાનું કે ભાવસાર દુનિયા આમ થઈ જાય તેમ થઈ જાય તારી વેરા આજથી વરી ગઈ એટલે તારી પરિવાર તને પહેવા નહીં દેતું પણ તારી 3 જ મહિના થાય 90 દાડા થાય. કેટલા 90 દાડામાં તારી તને ખોરતી આવશે. પેલી માતા બધાય ગોરાવારી અઘરી છે એમ બરોબર. આજથી લીલો લુગડો બરોબર બરવાન ચાલુ તો તને બી પોતાને સમજણ પડે બરોબર. એવી ના બનાવું મારું નામ માતા નહીં જાવ કે બરોબર ગાડી તૈયાર થઈને બેઠા હોય ને બરોબર જતી રહ્યા ફરી ખબર પડે કે આ બોમ્બે વાળી આપણી ગતિ રહે એનું કામ ખરું. એટલે ભાઈ હું બધા પહેલા એવું બોલ્યું લેખ વાંચ્યો એટલે કે કોકનું નારિયેળ કોક બરોબર મહીસાગર પધરે આલ્યું એ બરોબર મને ખોરી આલો. કોણે કર્યું તું ભાઈ? એક વખત પંડિતે કરેલું. હા બીજી વખત એક બુવાજીએ કરેલું. તમે ત્યારે હતા એમ એ ટાઈમ તો મારી સમજણ નહીં. એટલે બધા જે જવાનું તો જતું રહ્યું છે બરોબર. પણ હું બોલી છું કે આટલા સમયમાં તારી બોનને મોકલવાની એટલે મોકલવાની જા ખમા ચિંતા ના કરી. લો ભાસ્કરભાઈ આજનો બરોબર મારો ફૂલ ચમકી રહ્યો છે. આ તો માતા બહુ વૈરાગમાં છું અને આ તો ધૂણી તારની વટમાં જ ધૂણું છું. એટલે ભાસ્કરભાઈ જાહેરાતની પણ પડી નહીં પણ મુદ્દા જેનું મન હોય એવું હું માતા છું. તમે ઘેરથી બરોબર 10ની નોટ ખીજામ ગાલીને ફરી પાછી 10ની નોટ ઘેર લઈ જવા મજા નહીં આવતી. પણ એવું કહું છું બુધા કે ભાસ્કરભાઈ બેઠા છે આખો એનો પરિવાર બેઠો છે. એદાર બરોબર હું ધૂણીને બોલી એટલું બરોબર મેં કરી દીધું બરોબર. મેં કહ્યું હતું બુધા કે આટલા ટાઈમથી બરોબર માતા કરો છો. લોકો દુનિયા એવું વિચારતી હશે કે લીંબચ કરો છો બુધા. તારી માતા કોઈ દાડ આવી છે નહીં એટલે અધાર બરોબર મેં એવું કહ્યું કે બરોબર હું કંકુ પગલે આવું એટલે તારું સમજી લઉં હું ગોરાવારી તારે તો પગલો પાડી ગઈ. એ વાત પતી ગઈ. દુનિયાએ બરોબર જોઈ લીધું. પણ હજુ એવું કહું છું બધા હજુ મને થોડું ખતરત દેખાતું હશે. જમીન કોકની પરિવાર કોકના જમીન ઉપર રહેવા આવ્યા. જમીન પર રહેવા એટલે પહેલા બરોબર જબરું કમાઈ આલ્યું જમીને. પણ બેંકનું એવું હોય બધા લોન આવે ને ફરી ઉઘરાણી થાય એટલે તાર ધીરે ધીરે થોડી ઉઘરાણી ચાલુ થઈ છે. પણ ચિંતા કરીશ નહીં
હું તારી માતા બરોબર ગોરાવારી ધૂણતી હોઉં, હું તારી કુળદેવી લીંબો જ ધૂણતી હોઉં બુધા, તો તારીખ ચોગડિયું લખી દેવાનું બુધા. આજ તો કઈ ગાડીમાં આવ્યા છો, કોની ગાડીમાં આવ્યા મને નહીં ખબર, પણ બુધા એક્ઝેક્ટ 82 દાડા થાય. કેટલા? 82. હા 82 બરોબર છે ને? 82 દાડા થાય. 82 દાડામાં બરોબર ભાસ્કરભાઈ તમારા માટે સારી ગાડી લેતા હોય એટલે સમજી લેવાનું હું ગોરાવારી આવી ગઈ ને આવી ગઈ. અહીં આગળ હેડવું હજુ બુધા, હજુ કોકના વેપારે જમીનમાં કોક વાટા મારતું હશે બુધા, કોક જમીનના રૂપિયા બાકી હશે કે કોક જમીનના વાટા બરોબર કોક મારી રહ્યું છે. એ જમીનમાં ઓટા મારીને બરોબર એ જમીન વહી કદાચ 2 રૂપિયા ફાયદો કરીને ના લાવેલું મારું નામ માતા નહીં. પછી બુધા ભાસ્કરભાઈ નોના હતા, ભાઈઓ નોના હતા, એદાનની વાત જબરી હતી. પણ આ ભાસ્કરભાઈને એવું પૂછો, આ માજીને તમે બહુ વાલા હતા? એમનો બાને એવું પૂછ્યું છે બુધા. હે ડોહીનું નામ શું હતું? હે ભાસ્કરભાઈ એવું પૂછું છું, આ કોઈ દાડ સપનું આવે છે તમને? પહેલા આવતા હવે તો કોઈ સપના નહીં આવે. હે વર્ષો થઈ ગયા એટલે હવે નહીં આવતા. પહેલા આવતા પલનો સમય જવા દો, સમયનું ચોગડિયું આવવા દો. અલે બાએ કશું તમને આલેલું વાંચવા? મને એવું કશું આપ્યું નહીં. આ માજીએ કશું વાંચવા આલ્યું એવું ખબર ભાઈ? કશું નહીં. હે બુધા? કશું નહીં. પલનો સમય આવે તો ચોગડિયો આવે તો બુધા. આજ તો બધો બોલતી નહીં, પણ જેદાર એને ઘેર ધૂણવા જવું એદાર બરોબર હું બોલેલી છું. 3 વાતો મારે તાર પૂરી કરી આપવાની. એ ઘરમાં કકડાટ કાઢી નાખવાનો કાયમ માટે. જોડે રહેશે એ દીકરાની વાતો અલગ છે, પણ આગેવારો રહેશે એની દીકરાની વાતો અલગ છે. ચિંતન પેટે પાટા બધીને બરોબર દીકરા મોટા કર્યા હોય અને બરોબર ખરું ગળપણ આવવાની તૈયારી હોય ને દીકરા ફરી જાય, એદારનું દુઃખ જબરું હોય. પણ લે હું ગોરાણી માતા એવું કહું છું બધા કે આજની વેરા આજનું ચોગડિયું લખી દેવાનું જતી. આજ તો બરોબર 2 મોણ એકલો આવે છે બરોબર, એક્ઝેક્ટ બરોબર આજે એનું અન્નનો દોણો પડે એનો થાર બરોબર મારતો આવે. આ થારમાં એનું દુનિયાનું જમાડ દઉં અને બરોબર ખાવાનું હોય અને કોકના પેટે બરોબર ટળક લાવીને ઉધા કોકની હારી મોટો મારી કોણ બરોબર પજવે છે ને કોણ આઘું પાછું થાય છે એના બધાને સીધો કરીને બરોબર એક દાડો ભાસ્કરભાઈનું આખું પરિવાર અહીં બેહાડી દઈશું. હું ગોરાણી માતા એવું કહું છું. અને ધીરે 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 કરતો ભાસ્કરભાઈ જેટલા બરોબર મારા હાથે ધક્કા ખાઈ રહ્યા છો, આ બધા ધક્કા બરોબર ભૂવો ગણે ના ગણે હું માતા બરોબર જબરી ગણી રહી છું બુલ્લા. એટલે બરોબર બુધા વરસાદની રેલો ચાલશે એક બાજુ, તો એક બાજુ જબરો વરસાદ પડી રહ્યો છે, એક બાજુ જબરી હું ધૂણવા ઉતરી છું. એવા ટાઈમે ભાસ્કરભાઈનો આખો પરિવાર આવશે. ચિંતન રાવલ એદાર તમે ગાતા હશો અને એદાર બરોબર હું ખેતરમાં ધૂણતી હશું બુડલા. એદાર હું ખેતરમાં ધૂણવા ઉતરી હશું અને એદારની જબરી વેરાવરી ગઈ હશે ભાસ્કરભાઈની. અને આજ તો બરોબર સોના મોના બેઠા છે, પણ ચિંતન એદાર મારો ભાસ્કર બરોબર 500 રૂપિયા ઉડાડશે એડવાન્સમાં કહું છું.